સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। કાળઝાળ ગરમીમાં ઓગળેલા ડામરે લીધો માસૂમનો ભોગ। રોડ પર પથરાયેલા કાળે હસતો ખેલતો પરિવાર પીંખી નાખ્યો। આઠ વર્ષના લાંબા વનવાસ બાદ સમિતિઓના ચેરમેનોની થઈ ભવ્ય વરણી। ટેકનોલોજીના ત્રીજા નેત્રથી હવે પીએચસીમાં કર્મચારીઓની બેદરકારી પર કસાશે ડિજિટલ લગામ। પોલિયો મુક્ત ગુજરાતના સ્વાસ્થ્યના સાચા ઘડવૈયાઓ આજે હક માટે રસ્તા પર ઉતર્યા। મોંઘવારીના પૂર સામે આશા વર્કરોના આક્રોશની આંધી ઉઠતા સરકારના કથિત વિકાસની કુંભારિયામાં કરોડોની કિંમતી જમીન પર માર્બલના માયાવી ખેલથી ઉઠ્યા ગંભીર આક્ષેપોના વંટોળ। કાયદાના રક્ષણ અને હકના દાવા વચ્ચે સત્ય શોધવા હવે વહીવટીતંત્રના દરબાર પર મંડાઈ નજરો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા પાટણ હાઈવે ઉપર આસેડા ગામ નજીક કાળઝાળ ગરમીના કારણે રોડ ઉપરનો ડામર પીગળી જતા વાહનો સ્લીપ થવાના કારણે સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 22 વર્ષના એક આશાસ્પદ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। ડીસા પાટણ હાઈવે પર આવેલા આસેડા ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે આજે કાળજું કંપાવી દેનારો એક ગોજારો માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર હાઈવે પરથી એક સ્કોર્પિયો અને સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી। તે દરમિયાન આસેડા ગામ નજીક બંને વાહનો ધડાકાભેર સામસામે અથડાયા હતા। આ ભયાનક અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીઓનો કૂરચો બોલી ગયો હતો અને અકસ્માતમાં ઝાબડિયા ગામના 22 વર્ષીય યુવાન અરવિંદ વાલજીભાઈ પરમારને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સમયે સ્વિફ્ટ કારમાં મૃતક અરવિંદભાઈના પરિવારજનો સવાર હતા, જેમાં તેમના પત્ની અરુણાબેન પરમાર, તેમની દીકરી શ્રદ્ધાબેન અને 2 દીકરાઓ સહિત તેમના શાળાનો દીકરો પણ સવાર હતો। સદનસીબે કારમાં સવાર આ માસૂમ બાળકો અને મહિલાનો અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો। જો કે પરિવારના મોભી એવા યુવાન પતિ અને પિતાનું નજર સામે જ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે। આ ગંભીર અકસ્માત પાછળ માર્ગ મકાન વિભાગની ઘોર લાપરવાહી સામે આવી રહી છે, કારણ કે સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ડામર ઢોળાયેલો પડ્યો હતો। હાલમાં પડી રહેલી અસહ્ય કાળઝાળ ગરમીના કારણે આ ડામર સંપૂર્ણપણે પીગળી ગયો હતો અને રસ્તા પર ઓગળેલો ડામર પથરાઈ જતા હાઈવે એકદમ લપસણો બની ગયો હતો। આ લપસણા રોડ પરથી પસાર થતી વખતે જ વાહનોના ટાયર સ્લીપ થઈ ગયા હતા અને ચાલકે કાબુ ગુમાવતા આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાનો રોષ ગ્રામજનોએ વ્યક્ત કર્યો છે। અકસ્માત થતાં જ આસેડા ગામના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાઈવે પર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ઇજાગ્રસ્ત મહિલા અને બાળકોને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની રાહત કામગીરી હાથ ધરી હતી। એક 22 વર્ષના યુવાનના અકાળે મોતથી ઝાબડિયા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવાનના શબને પીએમ અર્થે ખસેડી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની બાજુ પર કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો। ત્યારે ઓગળેલા ડામરના કારણે નિર્દોષ નાગરિકનો જીવ લેનાર જવાબદાર તંત્ર સામે પોલીસ કેવા પગલાં ભરે છે તે જોવાનું રહ્યું।
બનાસકાંઠાના સરહદી અમીરગઢ પંથકના કાકા ભત્રીજાનું રાજસ્થાનના ભુજેલા નજીક સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનના ભુજેલા વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમીરગઢના એક જ પરિવારના 2 સભ્યોએ જીવ ગુમાવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક સ્વિફ્ટ કાર આબુ રોડ તરફથી સ્વરૂપગંજ તરફ જઈ રહી હતી. તે દરમિયાન ભુજેલા નજીક ચાલકે અચાનક કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબુ બનેલી કાર પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને હાઈવેની રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવી રહેલી એક બાઇકને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભયંકર અને ગમખ્વાર હતી કે બાઇકનો કૂરચો બોલી ગયો હતો અને તેના પર સવાર કાકા ભત્રીજા રોડ પર પટકાતા તેમને શરીરે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તાકીદે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ અથવા તો સારવાર દરમિયાન બંને નબળા નસીબે દમ તોડી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત્યુ પામનાર બંને વ્યક્તિઓની ઓળખ અમીરગઢના રહેવાસી અલીખાન મુસલા અને તેમના સગા ભત્રીજા સતારખાન મુસલા તરીકે થઈ છે. આ ગોઝારા અકસ્માતના સમાચાર અમીરગઢ ખાતે તેમના ઘરે પહોંચતા જ પરિવારજનો પર જાણે આપ તૂટી પડ્યું હતું અને સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, પરંતુ પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી વાહનો બાજુ પર કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં પોલીસે બંને મૃતકોના શબને પીએમ અર્થે ખસેડીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢના મુસલા પરિવારે પોતાના 2 કમાતા દીકરાઓ ગુમાવતા સ્થાનિક મુસ્લિમ સમાજ સહિત સમગ્ર અમીરગઢ ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે અને પોલીસ આ અકસ્માતના સચોટ કારણો જાણવા માટે કાર ચાલકની પૂછપરછની તજવીજ કરી રહી છે. યાત્રાધામ અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા કડીના ભક્તોની કાર ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માતનો ભોગ બની હતી, પરંતુ સદનસીબે આ ભયાનક અકસ્માતમાં તમામ યાત્રિકોનો આબાદ બચાવ થયો છે. અંબાજી દાંતા હાઈવે પર આવેલા અકસ્માત ઝોન ગણાતા ત્રિશુલિયા ઘાટી પાસે આજે એક સ્વિફ્ટ કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાર બેકાબુ બનતા જ માર્ગ પર પૂરપાટ ઝડપે દોડીને પીપળાવાડી વાવ શાળા નજીક આવેલા એક મકાનના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે મકાનની દિવાલ અને કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ કારમાં મહેસાણા જિલ્લાના કડી પંથકના ભક્તો સવાર હતા, જેઓ અંબાજી માતાજીના દર્શન કરીને સુખરૂપ ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. જોરદાર ધડાકો થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. સદનસીબે એરબેગ ખુલી જવાના કારણે કે અન્ય કોઈ કારણસર મોટી જાનહાનિ ટળી હતી અને તમામ ભક્તો સુરક્ષિત રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ અંબાજી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનને સાઈડમાં કરાવીને હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો, તેમજ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની બદલતી અટકામતો જોતા અંબાજી પોલીસે રાહતનો પણ શ્વાસ લીધો હતો. ત્રિશુલિયા ઘાટી પાસે આ પહેલો અકસ્માત નથી. અહીં વારંવાર અકસ્માત થતા હોવાથી ચાલકો સાવધાનીપૂર્વક ચલાવવાની સલાહ આપવામાં આવી છે. આગથાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા રાજસ્થાનના એક શાતીર આરોપીને આગથાળા પોલીસે લાખણી તાલુકાના જસરા ગામેથી બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. વાવથરા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા જિલ્લામાં ગુના આચરીને નાસ્તા ફરતા ગુનેગારોને પકડી પાડવા માટે એક ખાસ ડ્રાઈવ અંતર્ગત કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશના પગલે આગથાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. રાઠોડે પોતાના સ્ટાફના માણસોને સઘન ચેકિંગ અને બાતમીદારો સક્રિય કરવા માર્ગદર્શન આપ્યું હતું. તે દરમિયાન પોલીસ સ્ટાફને એક ચોક્કસ અને મજબૂત બાતમી મળી હતી કે આગથાળા પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશન ગુનાનો નાસ્તો ફરતો આરોપી જગદીશકુમાર રામુરામ ગોદારા, જે રાજસ્થાનના જાલોર જિલ્લાના સાચોર તાલુકાના અરણાઈ સુથારોનું ગોળિયું ગામનો રહેવાસી છે, તે લાખણી તાલુકાના જસરા મુકામે પોતાના એક મિત્રને મળવા માટે આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમી મળતાની સાથે જ આગથાળા પોલીસની ટીમે તાત્કાલિક જસરા ગામે વોચ ગોઠવી દીધી હતી અને આરોપી ત્યાં પહોંચતા જ તેને કોર્ડન કરીને દબોચી લીધો હતો. હાલમાં પોલીસે આ વોન્ટેડ આરોપીની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
સરહદી પંથકમાં ગુનેગારો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી નાસ્તા ફરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને આગથળા પોલીસ હવે આ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે કે તે અગાઉ અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલો છે. ગુજરાતભરમાં આવતીકાલથી લાખો રૂપિયાના ધૂમધડાકા સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ધાનેરા તાલુકાના સરહદી લેલાવા ગામની પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાઓનો ઘોર અભાવ અને વહીવટીતંત્રની ઉદાસીનતા સામે આવી છે. એક તરફ ગુજરાત સરકાર સરકારી શાળાઓને હાઈટેક અને સ્માર્ટ બનાવવાની મોટી ગુલબાંગો પોકારી રહી છે અને શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે, પરંતુ સરહદી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું લેલાવા ગામ આજે પણ પાયાના શિક્ષણ અને સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે. આ નાનકડા ગામમાં ધોરણ 1 થી 5 સુધીની સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જ્યાં ગામના ગરીબ પરિવારોના માસૂમ બાળકો અક્ષર જ્ઞાન મેળવવા માટે આવે છે. પરંતુ આ શાળાની વાસ્તવિકતા એટલી હદે ભયાનક છે કે અહીં બાળકોને ભણવા માટે જે 5 ઓરડા ઉપલબ્ધ છે તે તમામ ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ બાબતની ગંભીરતાને જોઈને ગત વર્ષે જ તાલુકા વિકાસ અધિકારી, બાંધકામ વિભાગ અને માર્ગ મકાન વિભાગના ઇજનેરો દ્વારા આ શાળાઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આ 5 ઓરડાઓને સત્તાવાર રીતે જર્જરિત એટલે કે ડિમોલિશન કરવા પાત્ર જાહેર કરતું પ્રમાણપત્ર પણ આપી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા આ ઓરડાઓને ભયજનક જાહેર કરાયાને આજે આખું 1 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ આજ દિન સુધી અહીં નવા ઓરડા બનાવવાની દિશામાં એક પણ ઈંટ મૂકવામાં આવી નથી કે કામ શરૂ કરાયું નથી. પરિણામે કાળઝાળ ગરમી અને આવી રહેલી ચોમાસાની ઋતુ વચ્ચે પણ આ નાના ભૂલકાઓને ના છૂટકે એ જ ભયજનક અને ગમે ત્યારે તૂટી પડે તેવા જર્જરિત ઓરડાઓમાં બેસીને ભણવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ શાળામાં માત્ર ઓરડાની જ સમસ્યા છે એવું નથી, પરંતુ બાળકોને પીવા માટે શુદ્ધ પાણીની કોઈ જ સુવિધા નથી અને શાળાઓમાં ફાયર સેફટીના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરનારા ભ્રષ્ટ અધિકારીઓ માસૂમ બાળકોના જીવની રક્ષા માટે નવું મકાન બનાવવામાં ઘોર આળસ દાખવી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ શાળામાં શિક્ષકોની પણ ભારે અછત પ્રવર્તી રહી છે અને ધોરણ 1 થી 5 સુધીના 5 વર્ગોના તમામ બાળકોને ભરાવવા માટે શાળામાં માત્ર એક જ શિક્ષક હાજર છે, જેમના ભરોસે આખી શાળા રામ ભરોસે ચાલી રહી છે અને એક જ શિક્ષક 5 ધોરણના બાળકોને કેવી રીતે ન્યાય આપી શકે તે એક મોટો સવાલ છે. ગંભીરતાની હદ તો ત્યાં વટાવી જાય છે કે ગામની આંગણવાડીનું મકાન પણ તૂટી ગયું હોવાના કારણે આંગણવાડીના નાના બાળકોને પણ આ જ જર્જરિત શાળાના એક ઓરડામાં બેસાડવામાં આવી રહ્યા છે. તંત્રની આ ભયંકર લાપરવાહીના કારણે લેલાવા ગામના બાળકોના ભવિષ્ય અને પાયાના શિક્ષણ પર ખૂબ જ ગંભીર અને વિપરીત અસર પડી રહી છે, જેને લઈને સ્થાનિક ગ્રામજનો અને એસએમસી કમિટીમાં વહીવટીતંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામનો હું વતની છું. શાળામાં અધ્યક્ષ તરીકે કામ બજાવું. એમાં શાળામાં ઓરડાની ઘટ છે, પાણીની વ્યવસ્થા નથી એમાં બિલકુલ. અને સરકારને સરી હું વિનંતી કરું છું કે અમારી લેલાવા નાનું ગામ એટલે ખાસ કરીને સરકારને હું વિનંતી કરું છું કે એટલી સગવડ કરે. એમ શિક્ષકોની સત્તા પણ ઘટ છે, એક શિક્ષક છે 5 ધોરણ છે એમાં, અને પાણીની વ્યવસ્થા કરાવે બિલકુલ. અને આંગણવાડી કે ચાલે એમ આંગણવાડી ડેમેજ થયેલી છે અને પડું છે, એટલે આંગણવાડી હમણાં શાળાની અંદર 3 ઓરડા છે એટલે તાત્કાલિક આંગણવાડી બનાવે એ સરકારને વિનંતી કરું છું. હવે જ્યારે રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચે સરકારી ઉત્સવો ઉજવી રહી છે, ત્યારે સર્વ શિક્ષા અભિયાનના ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ વિભાગ કાગળ પરની યોજનાઓ મૂકીને લેલાવા ગામના ગરીબ બાળકોના ભાવિની સાચી ચિંતા કરે અને સત્વરે નવી શાળા તેમજ આંગણવાડીનું મકાન મંજૂર કરીને યુદ્ધના ધોરણે કામ શરૂ કરાવે, તો જ સાચા અર્થમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા સરકારી કાર્યક્રમો સાર્થક સાબિત થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું 8 વર્ષના લાંબા વનવાસ બાદ સમિતિઓના ચેરમેનોની થઈ ભવ્ય વરણી. ટેકનોલોજીના ત્રીજા નેત્રથી હવે પીએચસીમાં કર્મચારીઓની બેદરકારી પર કસાશે ડિજિટલ લગામ. પોલિયો મુક્ત ગુજરાતના સ્વાસ્થ્યના સાચા ઘડવૈયાઓ આજે હક માટે રસ્તા પર ઉતર્યા. મોંઘવારીના પૂર સામે આશા વર્કરોના આક્રોશની આંધી ઉઠતા સરકારના કથિત વિકાસ કુંભાર
પહારિયામાં કરોડોની કિંમતી જમીન પર માર્બલના માયાવી ખેલથી ઉઠ્યા ગંભીર આક્ષેપોના વંટોળ. કાયદાના રક્ષણ અને હકના દાવા વચ્ચે સત્ય શોધવા હવે વહીવટીતંત્રના દરબાર પર મંડાઈ નજરો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વિવિધ સમિતિઓની રચના કરવાની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કર્મચારીઓની નિયમિતતા માટે ફેસ ડિટેક્શન હાજરી પદ્ધતિ અમલમાં મૂકવાનો એક અત્યંત પ્રગતિશીલ નિર્ણય લેવાયો છે. પાલનપુર ખાતે આવેલી જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે પ્રમુખ વસંતભાઈ ગણેશભાઈ પુરોહિતના અધ્યક્ષસ્થાને સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બનાસકાંઠાના વહીવટી અને વિકાસલક્ષી માળખાને મજબૂત કરવા માટે એજન્ડા પર લાવવામાં આવેલા કુલ 12 જેટલા વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાધારણ સભાની સૌથી મોટી અને ખાસ વાત એ રહી કે જિલ્લા પંચાયતમાં આશરે 8 વર્ષના લાંબા સમયગાળા બાદ વિવિધ વૈધાનિક સમિતિઓના ચેરમેનોની વરણી કરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ચૂંટાયેલા સભ્યોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સભામાં સર્વાનુમતે અને બહુમતીના આધારે કુલ 8 મહત્વની સમિતિઓના ચેરમેનોના નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અપીલ સમિતિના ચેરમેન તરીકે ખુદ પ્રમુખ વસંતભાઈ પુરોહિત, કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રધાનજી રાઠોડ અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પ્રિયંકાબેન ચૌહાણની વરણી કરાઈ છે. આ ઉપરાંત આરોગ્ય સમિતિની જવાબદારી ગુલાભાઈ ડામોરને, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે અભિષેક પરીખને, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કંકુબા બહાદુરસિંહ વાઘેલાને, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે રેખાબેન તેજાભાઈ દેસાઈને તેમજ ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે તેજાભાઈ મારવાડિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. બેઠક દરમિયાન જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી આરોગ્ય સેવાઓને વધુ પારદર્શક અને સુદૃઢ બનાવવા માટે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એટલે કે PHC ખાતે ફેસ ડિટેક્શન આધારિત ડિજિટલ હાજરી વ્યવસ્થા શરૂ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો, જેથી આરોગ્ય કર્મચારીઓની હાજરીનું સચોટ મોનિટરિંગ થઈ શકે અને ગરીબ દર્દીઓને સમયસર તબીબી સારવાર મળી રહે. આ સાથે જ પોતાની ફરજમાં બેદરકારી કે નિષ્કાળજી દાખવનારા કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની પણ વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી. જો કે આ સાધારણ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ માટે સોશિયલ હેન્ડલરની નિમણૂક કરવાના મુદ્દે વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવીને વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ગૃહમાં સત્તાધારી પક્ષની બહુમતી હોવાના કારણે વિપક્ષના વિરોધ વચ્ચે પણ અન્ય તમામ વિકાસલક્ષી દરખાસ્તોને બહાલી આપી દેવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની સભા મળી, એની અંદર અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી, અલગ અલગ ચેરમેનો બનાવવામાં આવ્યા. એમાં કારોબારી સમિતિ શ્રી પ્રધાનજી રંગુજી રાઠોડ, શિક્ષણ સમિતિ શ્રી પ્રિયંકાબેન મહેશભાઈ ચૌહાણ, આરોગ્ય સમિતિ શ્રી ગુલાભાઈ લાલાભાઈ ડામોર, સામાજિક ન્યાય સમિતિ શ્રી અભિષેકભાઈ પ્રહલાદભાઈ પરીખ, બાંધકામ સમિતિ શ્રી કંકુબા બહાદુરસિંહ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ સમિતિ શ્રી રેખાબેન તેજાભાઈ દેસાઈ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ શ્રી તેજાભાઈ કાનજીભાઈ મારવાડિયા અને અપીલ સમિતિ જે કાયદાની રૂએ એની અંદર પ્રમુખ તરીકે મારું જ છે
આમાં 8 સમિતિઓ આજે બની અને તમામને અધિકારો સુપ્રત કર્યા છે અને હવેથી નિયમિત પ્રમાણે આ સમિતિઓની અંદર બાકીનું કામકાજ શરૂ થશે. એના સિવાય બાકીના આરોગ્ય કઈ રીતે એમની હાજરી સુનિશ્ચિત થાય એના માટે બાયોમેટ્રિક ફેસ ડિટેક્શનથી કઈ રીતે ત્યાં આગળ કર્મચારી હાજર રહે એવા પ્રયત્ન આ મિટિંગમાં લીધું છે અને એ પ્રમાણેના તમામ જગ્યાએ કાર્યવાહી થશે. જિલ્લા પંચાયતની આ સાધારણ સભામાં લેવાયેલા ટેકનોલોજી આધારિત નિર્ણયો અને 8 વર્ષ બાદ નળી સમિતિઓની કરાયેલી રચના ચોક્કસપણે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસ કાર્યોને એક નવી દિશા અને ગતિ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ ડીસાના વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોનો ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં આગામી વર્ષમાં સેવા કાર્યોને વધુ વેગ આપવાના મક્કમ સંકલ્પ સાથે નવી ટીમે ઉત્સાહભેર સત્તાવાર કાર્યભાર સંભાળી લીધો છે. સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેતી લાયન્સ ક્લબ ઓફ ડીસાનો વર્ષ 2026-27ની નવી ટીમનો શપથગ્રહણ કાર્યક્રમ ખૂબ જ ગરિમાપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ભવ્ય સમારોહમાં ક્લબના વર્ષ 2026-27ના નવા પ્રમુખ તરીકે આશીષ બી શાહ, મંત્રી તરીકે કલ્પેશભાઈ બી સોની અને ખજાનચી તરીકે નૈમેશભાઈ એ પટેલની વરણી કરવામાં આવી હતી. આ નવી ટીમે ચાર્જ સંભાળતાની સાથે જ આગામી સમયમાં ક્લબના માધ્યમથી થતા વિવિધ સેવાકીય કાર્યોનો વ્યાપ વધારવા અને છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી તમામ સંભવિત મદદ પહોંચાડવા માટેની પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી. આ ગરિમામય કાર્યક્રમમાં પદગ્રહણ વિધિના મુખ્ય વિધિકર્તા તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મણિભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવી ટીમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહની શોભા વધારવા માટે મુખ્ય મહેમાન તરીકે નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના ચેરમેન એન્ડ એમડી પ્રકાશભાઈ સંઘવી તેમજ ડીસાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી પ્રવીણભાઈ માળી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જગદીશચંદ્ર અહવાલ, હિન્દુસ્તાન ફેરો એલોયના મેનેજિંગ ડિરેક્ટર કાંતિભાઈ ઓસવાલ, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને લાયન્સ ક્લબના સક્રિય અગ્રણી હિતેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લાયન્સ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણની વિધિ પૂર્ણ થયા બાદ મંત્રી પ્રવીણભાઈ માળી અને અન્ય આમંત્રિત મહેમાનોએ લાયન્સ ક્લબ દ્વારા ડીસા પંથકમાં કરવામાં આવતી માનવ સેવાની પ્રવૃત્તિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તમામ મહાનુભાવોએ નવી ટીમને હાર્દિક અભિનંદન પાઠવીને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમના અંતે ક્લબના સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવી ઉર્જાવાન ટીમ શહેરના વિકાસ અને માનવતાના કાર્યોમાં હરહંમેશ અગ્રેસર રહીને લાયન્સ ક્લબનું નામ વધુ રોશન કરશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્લબના હોદ્દેદારો, સભ્યો અને નગરના પ્રતિષ્ઠિત નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આ પદગ્રહણ સમારોહ ડીસા પંથકમાં સામાજિક સેવાની નવી ચેતના જગાવીને સંપન્ન થયો હતો. બનાસકાંઠાના ડીસા શહેરમાં આજે મોહરમ નિમિત્તે ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ અને પ્રેરણાદાયી રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બઝમે અશ્કરી તેમજ સમગ્ર ડીસા મુસ્લિમ સમાજ તરફથી આયોજિત આ રક્તદાન કેમ્પમાં કોમી એકતા અને માનવતાના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા. પવિત્ર મોહર્રમ પર્વ નિમિત્તે ઇમામ હુસૈનની શહાદત અને તેમની યાદને તાજી કરતા સમાજના યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે આગળ આવ્યા હતા. આ કેમ્પ દરમિયાન ઉત્સાહી યુવકો દ્વારા 150થી વધુ બોટલ રક્તદાન કરીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ડીસાની ગાયત્રી બ્લડ બેંક તેમજ પાલનપુરની બીકે બ્લડ બેંકની તબીબી ટીમો ખાસ ઉપસ્થિત રહી હતી, જેમણે રક્ત એકત્રિત કરવાની કામગીરીમાં ખૂબ જ સરાહનીય સાથ અને સહકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા બાવાસાબ, રક્તદાન કરનાર તમામ સેવાભાવી યુવાનો તેમજ કમિટીના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના અથાગ પ્રયાસો અને સહયોગથી આખો પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો હતો. આ રક્તદાન કેમ્પ ડીસા પંથકમાં માત્ર એક ધાર્મિક સંસ્મરણ પૂરતો મર્યાદિત ન રહેતા કટોકટીના સમયે દર્દીઓનો જીવ બચાવવા માટે રક્તની અછતને પહોંચી વળવા માટે મુસ્લિમ બિરાદરોનું એક અત્યંત પ્રશંસનીય અને માનવતાવાદી કદમ સાબિત થયું છે. વાવ અને થરાદ પંથકમાં આરોગ્ય ક્ષેત્રે પાયાની સેવા આપતી આશા વર્કર બહેનોએ પડતર માંગણીઓ અને અપૂરતા વેતન મુદ્દે આક્રોશ વ્યક્ત કરીને આગામી પોલિયો મુક્ત અભિયાનની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.
ગુજરાતભરમાં આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વનું યોગદાન આપતી આશા વર્કર બહેનો પોતાના હક અને અધિકાર માટે ફરી એકવાર આંદોલનના મેદાને ઉતરી છે. વાવ અને થરાદ વિસ્તારની આશા વર્કર બહેનો આજે મોટી સંખ્યામાં આનંદનગર કોલોની ખાતે એકત્રિત થઈ હતી, જ્યાં તેમણે એક મહત્વની બેઠક યોજીને તંત્ર સામે લડત આપવાની રણનીતિ તૈયાર કરી હતી. આ બેઠક બાદ આશા વર્કર યુનિયન દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો કે આ આંદોલન દરમિયાન મહિલાઓમાં ભારે રોષના દૃશ્યો પણ જોવા મળ્યા હતા, કારણ કે આશા વર્કર બહેનોને રેલી કાઢવા માટે પોલીસ તંત્ર દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો, પરંતુ છેલ્લી ઘડીએ રેલી કાઢવા જતાં જ પોલીસે બહેનોને અટકાવી દીધી હતી. રેલીની મંજૂરી ન મળતા કે રદ થતાં આશા વર્કર મહિલાઓ ભારે ઉગ્ર બની હતી અને પોલીસ સાથે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ અંતે સમજાવટ બાદ પોલીસે માત્ર 5 પ્રતિનિધિ બહેનોને જ કલેક્ટર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા માટે અંદર જવા દીધી હતી. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં આશા વર્કરોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વર્ષોથી પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી ગુજરાતને પોલિયો મુક્ત બનાવવાની કપરી કામગીરી કરી રહી છે. તેમ છતાં સરકાર દ્વારા તેમની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. છેલ્લા 4 મહિનાથી તેમને મળવાપાત્ર ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવ્યું નથી, જેના કારણે આ ગરીબ પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. બહેનોએ જણાવ્યું હતું કે આજે આટલી ભયંકર મોંઘવારીના જમાનામાં પણ તેમને આખા દિવસના કામના માત્ર 100 રૂપિયા જેવા નજીવા દામ મળી રહ્યા છે. સવારે 7 વાગ્યાથી લઈને છેક સાંજના 5 વાગ્યા સુધી સતત દોડધામ કરવા છતાં આટલા મામૂલી ઇન્સેન્ટિવમાં પરિવારનું ગુજરાન ચલાવવું હવે બિલકુલ અશક્ય બની ગયું છે. વાવ અને થરાદની આ બહેનોએ આક્રોશ સાથે કહ્યું કે જે આશા વર્કરોએ આખા રાજ્યને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ અપાવ્યું છે, તેઓ આજે પોતાના અસ્તિત્વ અને રોજીરોટી માટે રસ્તા પર ઉતરીને લડવા મજબૂર બની છે. યુનિયનની મુખ્ય માંગ છે કે સરકાર ત્વરિત ધોરણે ફિક્સ વેતનની પ્રથા લાગુ કરે, તમામ બાકી નીકળતું ઇન્સેન્ટિવ તાત્કાલિક ખાતામાં જમા કરાવે અને આરોગ્યલક્ષી અન્ય કામોને મહેનતાણામાં પણ સન્માનજનક વધારો કરવામાં આવે. આશા વર્કર બહેનોએ સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે કે જો સરકાર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી 3 દિવસ સુધી ચાલનારી પોલિયોની કામગીરી સંપૂર્ણપણે ઠપ કરી દેવામાં આવશે. અમારા આશા વર્કર બહેનોને વાવ થરાદ જિલ્લાના 4 મહિનાથી એ બહેનોને વેતન નથી ચૂકવાયા અને બાકી વેતનના કારણે અત્યારે બાળકોની શાળાઓ ખુલી ગઈ, તો સ્કૂલ ફી, બાળકોના પુસ્તકો માટે બહેનો ખૂબ કનકગત થયા છે. ગરીબ આશા વર્કર બહેનોને આરોગ્ય વિભાગમાં મહત્ત્વની કામગીરી કરવા છતાંય એમને સમયસર ક્યારેય વેતન નથી ચૂકવાતા. સરકારના એક જ દિવસના કાર્યક્રમમાં કરોડો રૂપિયા ફૂંકાઈ જતા હોય, જ્યારે ગરીબ આશા વર્કર બહેનોના 4000થી 4500ના ઇન્સેન્ટિવમાં સરકારની તિજોરી પર જ્યારે ભારણ પડતું હોય, 4 મહિના 6 મહિના સુધી બહેનોને વેતન ન ચૂકવાય, ત્યારે ગરીબ આશા વર્કર બહેનોએ પોતાની નારાજગી વ્યક્ત કરવા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. બીજું કે આગામી 28 જૂનના રાષ્ટ્રીય પલ્સ પોલિયોની કામગીરી આવી રહી છે, ત્યારે 18 થી 20 વર્ષથી આશા વર્કર બહેનોએ ખૂબ જ કામ સારું કર્યું. ઘરે ઘરે જઈને ખેતરોમાંથી અને સ્થળાંતર કરતા બાળકોને શોધી અને પોલિયો પીવડાવ્યું, જેથી ગુજરાતને પોલિયો મુક્ત કરી શકાય. ગુજરાતને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ અમારી આશા વર્કર બહેનોના ફાળે જાય છે. ત્યારે બનવું એવું જોઈતું હતું કે સરકારે ખુશ થઈ અને આ આશા વર્કર બહેનોને ઇન્સેન્ટિવ પ્રથામાંથી મુક્ત કરી અને એમને લઘુત્તમ વેતન કે ફિક્સ વેતન આપવું જોઈતું હતું, પરંતુ સરકારની શોષણભરી નીતિનો અહીં અંત આવતો નથી અને 20 વર્ષથી કામગીરી કરવા છતાં હજુ આશા વર્કર બહેનો દિવસના ફક્ત 100 રૂપિયા પોલિયો કામગીરીનો ઇન્સેન્ટિવ મળે છે. આટલી મોંઘવારીમાં અત્યારે મજૂરનું પણ મજૂરી 300 થી 500 રૂપિયા ચાલે છે, તો સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીમાં આશા વર્કર બહેનો 100 રૂપિયામાં કામગીરી કરાવી ના શકાય. આ મહિલા સશક્તિકરણ ના થાય. આ રીતે ગરીબ બહેનોને શોષણમાં વધારે ને વધારે ભોગ બને છે અને એના કારણે આ બહેનોની હાલત કફોડી બને છે. એટલે આશા વર્કર બહેનો પોલિયો કામગીરીનો બહિષ્કાર કરી અને 3 દિવસની હડતાલ કરવાના છે. પોતાના પડતર પ્રશ્નોને લઈને સરહદી વિસ્તારની આશા વર્કર બહેનોએ ઉપાડેલા આક્રમક વલણને પગલે હવે આરોગ્ય વિભાગ સહિત સમગ્ર વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. ત્યારે જોવાનું એ રહે છે કે આરોગ્ય તંત્ર આ સંવેદનશીલ મામલે કોઈ હકારાત્મક નિર્ણય લઈને પોલિયો અભિયાનને પ્રભાવિત થતું અટકાવે છે કે પછી બહેનોની હડતાલ વધુ ઉગ્ર બને છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કુંભારિયામાં કરોડોની કિંમતી જમીન પર માર્બલના માયાવી ખેલથી ઉઠ્યા ગંભીર આક્ષેપોના વંટોળ. કાયદાના રક્ષણ અને હકના દાવા વચ્ચે સત્ય શોધવા હવે વહીવટીતંત્રના દરબાર પર મંડાઈ નજરો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, યાત્રાધામ અંબાજી નજીક આવેલી કુંભારિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનની માલિકી બાબતે બે પક્ષો સામસામે આવી જતા સરહદી પંથકમાં જમીન પચાવી પાડવાનો વિવાદ ફરી એકવાર ભારે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કુંભારિયા ગ્રામ પંચાયતની સીમમાં આવેલી અને ઠાકોર સમાજની હોવાનો દાવો કરાતી જમીન બાબતે હાલમાં ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે આક્ષેપ કરનાર વિક્રમ ઝાલા સહિતના સ્થાનિક અરજદારોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો છે કે માર્બલ ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક માથાભારે અને પ્રભાવશાળી વેપારીઓએ તેમની કિંમતી જમીન પચાવી પાડવા માટે મોટું કાવતરું રચ્યું છે. અરજદારોના જણાવ્યા અનુસાર ધર્મેન્દ્ર રાજપૂત, વરુણ ત્રિવેદી અને ગોપાલસિંહ પરમાર નામના વ્યક્તિઓએ ખોટી વિલ, નકલી દસ્તાવેજો અને ખેડૂત ન હોવા છતાં ખોટી ખેડૂત ઓળખ ઊભી કરીને જમીન હડપવાનો સીધો પ્રયાસ કર્યો છે. વિક્રમ ઝાલાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગોપાલસિંહ પરમાર કાયદેસરના વારસદાર ન હોવા છતાં પણ કાગળ પર તેમને જમીનના માલિક બતાવી દેવાયા છે. પીડિત પક્ષનું કહેવું છે કે તેઓ પોતાના કાયદેસરના વારસદારી હક મેળવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ સામો પક્ષ પૈસા અને રાજકીય વગ ધરાવતો હોવાથી તેમની ન્યાયિક અરજીઓ વારંવાર ફગાવી દેવામાં આવે છે અને તેમને ન્યાય મળતો નથી. અંબાજીમાં જે મારી મિલકત જે પડેલી ખરી જમીન, એમાં ભૂમાફિયા જે 2 નંબરિયા એ લોકોએ હાલ ગેરકાયદેસર બધા ખોટા રજિસ્ટરી દસ્તાવેજો કરી એ લોકો ઊભા કરેલા છે. સર્વે નંબર 122/1 વજે કુંભારિયા, જે ઓલરેડી આ મિલકત હતી ઠાકોર વિરાજી રાયચંદજી ઠાકોર. તો આ લોકો યુપીના હતા, તો આ જગ્યા ખેડૂત ગુજરાતમાં આવીને લોકો પહેલાં તો ખેડૂત બન્યા કઈ રીતના અને છતાં એ ખેડૂત બને, ખોટા ખેડૂત બનીને આ જગ્યા ઓલરેડી બીજાને દસ્તાવેજ કરી નાખ્યો. એના સિવાય એ પાર્ટીઓ બીજાને ધર્મેન્દ્ર કરીને જે છે ભાઈઓ એ રાજપૂત બતાવવા થઈ ગણ, એ આવીને ઓલરેડી એને પણ દસ્તાવેજ બીજાને કરી નાખ્યો, ત્રિવેદીને આપ્યું છે. તો અત્યારે આ રીતના ખેડૂત થતા હોત તો ઓલરેડી મૂળ મહારાષ્ટ્રમાંથી બચ્ચાને આવીને એને કોઈ ખેડૂત બનીને એ મોટા પ્રોજેક્ટ ઊભા કરો જ ને, ખેડૂત એવી બચ્ચાને બની જોત ને ખેડૂત. તો આ જે ખોટા પુરાવા ઊભા કર્યા છે, તો મારી માંગ એવી છે કે આની ઊંડી તપાસ કરવામાં આવે. અને હું નહીં પણ મારા સિવાય ઓર બીજી પણ જગ્યાઓ ઘણી અંબાજીમાં પડેલી છે, એમાં ઓલરેડી આ લોકોએ હવે 2 નંબરિયા દસ્તાવેજ કરી અને ગવર્મેન્ટનું સેટઅપ કરી અને આ લોકોને જે પૈસાના જે વ્યવહાર કરીને આ લોકોએ ખોટા દસ્તાવેજો ઊભા કરેલા છે. તો અંબાજીમાં પૂરી ઇન્ક્વાયરી કરવામાં આવે એવી આપણી માંગ છે સાહેબ. હું ઠાકોર વિક્રમ ઝાલા, ગામ પેથાપુર. બીજી જમીન અમારી એક અંબાજી ગ્રામ પંચાયતમાં લાગેલી છે, એમાં અમારા 14 મકાન છે. એ 14 મકાનમાં પણ અમારે જે કુંભારિયાની જે 100 સર્વે નંબર 122 પૈકી એક એ જે રીતના કૌભાંડ થયું છે એ રીતના આ પણ ગ્રામ પંચાયતની જગ્યામાં આ લોકોએ આ રીતના કૌભાંડ કરી અને ખોટું 5 રૂપિયાનું બિલ ઊભું કરી અને આ લોકો એવું કહે છે કે અમે અહીંના ખેડૂત છીએ એવું સાબિત કરીને બતાવી રહ્યા છે. તો બધું જ ખોટું કર્યું છે, તો એના માટે આ પણ એક ઇન્ક્વાયરી કરવી જરૂરી છે. બીજી તરફ આ ગંભીર આક્ષેપો સામે આવતા જ જમીન માલિક પક્ષ પણ મેદાને આવ્યો છે અને તેમણે સામા પક્ષ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા, ખોટા અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે.
આ વિવાદિત જમીન સાથે સંકળાયેલા વરુણ ત્રિવેદીના પિતા નરેશભાઈ ત્રિવેદીએ આક્ષેપ કરનારાઓ સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ આક્ષેપ કરનારા તત્વો દ્વારા અગાઉ તેમની પાસે મોટી રકમની માગણી કરવામાં આવી હતી અને નાણાં ન મળતા આ પ્રકારનું નાટક ઊભું કરાયું છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ સમગ્ર જમીન વિવાદ મામલે નામદાર અદાલતનો ચુકાદો પણ તેમની તરફેણમાં આવી ચૂક્યો છે. નરેશભાઈ ત્રિવેદીના કહેવા પ્રમાણે જમીનની ખરીદીથી લઈને નામ દાખલ કરવા સુધીની તમામ વહીવટી અને કાનૂની પ્રક્રિયાઓ કાયદેસરની જોગવાઈઓ મુજબ જ પૂર્ણ કરવામાં આવી છે અને તેમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે છેતરપિંડી આચરવામાં આવી નથી. આમ એક તરફ કરોડોની જમીન પર પોતાનો હક હોવાના આક્ષેપો થઈ રહ્યા છે તો સામી તરફ કાયદાકીય કાગળો અને કોર્ટના ચુકાદા રજૂ કરાઈ રહ્યા છે. વિક્રમ ઝાલા લખે છે પણ એ વિક્રમ ઠાકોર છે અને આ સરનેમ બી બદલે છે. આ તદ્દન ખોટો માણસ છે અને આ પૈસા પડાવવાની કાદત કરે છે. એ કોર્ટમાં ગયો, કોર્ટમાં બી ન્યાય અમને મળ્યો છે અને ગમે ત્યાં મોટો કલેક્ટર બધે ઓફિસોમાં ગયો, બધા અમારા કાગળો ચેક કર્યા અને બધા બરાબર બતાવ્યા છે. મારા મિસેસ યોગીની છે, વરુણ છે, એ વરુણ એના નાના છે ત્યારથી ખેડૂત છે, થાનગઢના બહુ જૂના ખેડૂત છે અને ત્યાંથી ખેડૂત બનેલા છે. મારા મિસેસ ખેડૂત છે, હું ખેડૂત નથી. ધર્મેન્દર કહે છે એ ધર્મેન્દર બી ખેડૂત નથી. ધર્મેન્દર ઉપર બી ખોટો આક્ષેપ મૂક્યો છે અને આ માણસ પૈસા પડાવવાની આની દાનત છે અને તદ્દન ખોટો છે. હવે એને હજી ઈચ્છા હોય તો માતાજીના મંદિરના અંદર એ દીવો ઉપાડે અને હું દીવો ઉપાડું, બે જણા માતાજીના અંદર દીવો ઉપાડે. આનેથી ઉપર કોઈ સુપ્રીમ કોર્ટ બી નથી તો એ ન્યાય મળશે. એ વિક્રમ ખરેખર એ જમીનનો વારસદાર છે ખરો? જરાય નથી વિક્રમ. એને પૈસા પડાવવાની દાનત છે, બીજું કંઈ જ નથી. એને પૈસાનો છે ભૂખો અને ખોટા પૈસા જોઈ છે. ખોટા પૈસા અમે આપીએ નહીં. કુંભારિયાની આ કિંમતી જમીન પરના બંને પક્ષોના પરસ્પર વિરોધાભાસી દાવાઓ અને આક્ષેપોને પગલે હવે આખો મામલો બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના દરબારમાં પહોંચ્યો છે. ત્યારે હવે આ વિવાદમાં સત્ય શું છે તે તો જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગની તટસ્થ તેમજ ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ બહાર આવશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાળઝાળ ગરમીમાં ઓગળેલા ડામરે લીધો માસૂમનો ભોગ. રોડ પર પથરાયેલા કાળે હસતો ખેલતો પરિવાર પીંખી નાખ્યો. આઠ વર્ષના લાંબા વનવાસ બાદ સમિતિઓના ચેરમેનોની થઈ ભવ્ય વરણી. ટેકનોલોજીના ત્રીજા નેત્રથી હવે પીએચસીમાં કર્મચારીઓની બેદરકારી પર કસાશે ડિજિટલ લગામ. પોલિયો મુક્ત ગુજરાતના સ્વાસ્થ્યના સાચા ઘડવૈયાઓ આજે હક માટે રસ્તા પર ઉતર્યા. મોંઘવારીના પૂર સામે આશા વર્કરોના આક્રોશની આંધી ઉઠતા સરકારના કથિત વિકાસના કુંભારિયામાં કરોડોની કિંમતી જમીન પર માર્બલના માયાવી ખેલથી ઉઠ્યા ગંભીર આક્ષેપોના વંટોળ. કાયદાના રક્ષણ અને હકના દાવા વચ્ચે સત્ય શોધવા હવે વહીવટીતંત્રના દરબાર પર મંડાઈ નજરો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.